પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત 100 દિવસના કાઉન્ટડાઉનના ભાગરૂપે વિવિધ સ્થળોએ યોગ શિબિર યોજાઈ રહી છે। ત્યારે ચોપાટી પર મુખ્ય યોગ શિબિરનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે કરવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની ઉજવણી અંતર્ગત 100 દિવસના કાઉન્ટડાઉનના ભાગરૂપે પોરબંદરની ચોપાટી પર યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અતિથિ તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ સેવક ચેરમેન શિષપાલ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઉપસ્થિત જનમેદનીને યોગ કરાવવાની સાથોસાથ યોગની મહત્વતા સમજાવી હતી। જેમાં શિષપાલ રાજપૂતે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે। જે સંદર્ભે આગામી તારીખ 21/6ની ઉજવણી અંતર્ગત 100 days to go ની થીમ સાથે 100 દિવસના કાઉન્ટડાઉનના ભાગરૂપે ચોપાટી પર હજુર પેલેસ નજીક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ યોગ શિબિરનો ઉદ્દેશ્ય લોકોમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય તે માટેનો છે। રાજ્યમાં અત્યાર સુધીમાં 1 લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કરવામાં આવ્યા છે। હવે આગામી 3 વર્ષમાં એટલે કે 2026 સુધીમાં રાજ્યમાં 10 લાખ લોકોને યોગ ટ્રેનર તરીકે પ્રશિક્ષિત કરવામાં આવશે। રાજ્યમાં હાલમાં જે યોગ કોચ છે જે દર મહિને 5 થી 7 હજાર લોકોને યોગની તાલીમ આપી રહ્યા છે। આ આંકડો 2 થી 3 ગણો વધશે જો લોકો તેમની દિનચર્યા અને આહારમાં સુધારો કરે અને નિયમિત રીતે યોગ કરે તો તેઓ સ્વસ્થ રહી શકે છે। બીમારીઓ પાછળ ખાવા પીવાનું મુખ્ય કારણ છે। તેમણે કહ્યું કે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે। અયોગ્ય દિનચર્યા અને આહાર પણ તેની પાછળનું કારણ છે। વધુ પડતી કસરત કરવી કે બિલકુલ કસરત ન કરવી એ પણ એક કારણ છે। યોગ વિશે વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે યોગ શબ્દના 2 અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે। પહેલો છે જોડ અને બીજો છે સમાધિ। જ્યાં સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે। યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ છે। 2 માં 2 ઉમેરો તો 4 જ આવશે। યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધાર, ધ્યાન, સમાધિ આ 8 અંગોના પોતાના ઉપઅંગ પણ છે। તાજેતરમાં જ યોગના 3 જ અંગ ચલનમાં છે: આસન, પ્રાણાયામ અને ધ્યાન। આ યોગ શિબિરને સફળ બનાવવા જિલ્લા કોઓર્ડિનેટર જીવાભાઈ ખોટી, યોગ કોચ ખીમભાઈ મારુ, રાજેશભાઈ કક્કર, શાંતિબેન ભૂતિયા, હાર્દિકભાઈ તન્ના, હર્ષાબેન દાસા, જયંતભાઈ જોશી, ગોરધનભાઈ ચાવડા, સમાજ સેવક લક્ષ્મણભાઈ દાસા અને કોર કમિટીના સભ્યો હેતલબેન ટીંબા, કેતનભાઈ કોટિયા, હીરાબેન ગોરાણીયા, કિરણબેન ઠાકવાણીની ટીમે જહેમત ઉઠાવી હતી અને વિશાળ સંખ્યામાં યોગ પ્રેમીઓને સાથે જોડ્યા હતા। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।